વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની માંજલપુર પોલીસ। માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળેલ કે બજાણિયાવાસમાં એક અસ્થિર મગજના દીકરા તથા તેની માતા નામે રમીલાબેન ભાઈલાલભાઈ ખોડાભાઈ બજાણિયા રહેવાસી ટાવર એ 403 બજાણિયાવાસ તુલસીધામ 4 રસ્તા પાસે માંજલપુર વડોદરા શહેરનાઓને મળી પૂછપરછ કરતા કામના આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ અને રૂપિયા પરત આપી દીધેલ છતાં પણ વ્યાજની માંગણી કરી માતા પુત્રને હેરાન પરેશાન કરતા હોવાનું જણાવેલ, જેથી તાત્કાલિક આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા કામે વધુ તપાસ તજવીજ ચાલુ છે। આરોપીના નામ શારદાબેન કૃષ્ણકુમાર દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા। આજ રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નામે રમીલાબેન વાઇફ ઓફ ભાઈલાલભાઈ ખોડાભાઈ બજાણિયા, જેઓ બજાણિયાવાસ તુલસીધામ 4 રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે, એમણે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે, જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા, જે બંને સોમનાથનગર તરસાલી ખાતે રહે છે। ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલાં 70,000 અને ત્યારબાદ 30,000 અને એમ કુલ અત્યાર સુધી 1,40,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા। આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે। આમાંથી અમુક પૈસા એમણે પરત આપેલા, પણ તેમ છતાં જે આરોપીઓ છે એ એમની પાસેથી સતત વ્યાજની ઉઘરાણી કરતા રહેતા અને તારીખ 14/7ના રોજ રાતના 9 વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધેલ। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસિંગભાઈ પારગી ફરિયાદી છે, જેમાં પણ વ્યાજ લગતની રજૂઆત હોય ગુજરાત સરકારની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 2 ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી।